Welcome to Module 38, Fractional Ownership and Real Estate Tokenization on Blockchain. આ મોડ્યુલ વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં એક ડિસરપ્ટિવ શિફ્ટ રિપ્રેઝેન્ટ કરે છે. ટ્રેડિશનલી રિયલ એસ્ટેટ એક ઇલિક્વિડ, હાઈ ટિકિટ એસેટ ક્લાસ હતું, મતલબ કે મોટા કેપિટલ વગર એન્ટ્રી મુશ્કેલ હતી. પણ ફ્રેક્શનલ ઓનરશિપ અને બ્લોકચેન ટોકનાઇઝેશનથી પ્રોપર્ટીને નાના ઇકોનોમિક યુનિટ્સમાં ડિવાઇડ કરી શકાય છે અને ઇન્વેસ્ટર્સ ડિજિટલ ટોકન્સ દ્વારા પાર્ટિસિપેટ કરી શકે છે. આ માઇન્ડ મેપનું સેન્ટ્રલ કોન્સેપ્ટ છે ફિઝિકલ પ્રોપર્ટીથી આગળ વધીને ઇકોનોમિક રાઇટ્સ અને ડિજિટલ યીલ્ડ પાર્ટિસિપેશનનું વેલ્યુએશન. સિનિયર વેલ્યુઅર તરીકે તમને સમજવું જરૂરી છે કે આપણે હવે કેવલ બ્રિક્સ એન્ડ મોર્ટાર નથી વેલ્યુઇંગ કરતા, પણ એસપીવી સ્ટ્રક્ચર, કેશ ફ્લો રાઇટ્સ અને બ્લોકચેન બેઝડ ઓનરશિપ રેકોર્ડ્સને પણ ઇવેલ્યુએટ કરીએ છીએ. ઇન્ટરનેશનલ રેલેવન્સ જોઈએ તો યુએસએમાં રેગ એ અને એસઈસી ફ્રેમવર્ક્સ હેઠળ ટોકનાઇઝ્ડ રિયલ એસ્ટેટ એક્સેપ્ટેડ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બની રહ્યું છે. સિંગાપોરમાં એમએએસ રેગ્યુલેશન્સ પણ આ મોડેલને રેકગ્નાઇઝ કરે છે. કેટલાક પ્લેટફોર્મ્સ 24/7 સેકન્ડરી ટ્રેડિંગ પણ અલાઉ કરે છે. આથી લિક્વિડિટીની પરસેપ્શન ક્રિએટ થાય છે, પણ વેલ્યુઅરે એક્ચ્યુઅલ ટ્રેડિંગ ડેપ્થ વેરીફાઈ કરવી જરૂરી છે. હિસ્ટોરિકલ એવોલ્યુશનમાં પહેલા જોઇન્ટ ઓનરશિપ મોડેલ હતો, પછી રીટ સ્ટ્રક્ચર આવ્યું, ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો સાથે, પછી ફ્રેક્શનલ પ્લેટફોર્મ્સ આવી જેમાં સિંગલ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ પોસિબલ થયું, અને હવે બ્લોકચેન ટોકનાઇઝેશન જેમાં ઓનરશિપ લેજર ડિજિટલ ફોર્મેટમાં રેકોર્ડ થાય છે અને ટ્રાન્સફર થિયોરેટિકલી ફાસ્ટ બની શકે છે. દરેક ફેઝ એક્સેસિબિલિટી વધારે છે, પણ વેલ્યુએશન કમ્પ્લેક્સિટી પણ વધારે છે. ઇન્ડિયન લીગલ અલાઇનમેન્ટમાં સેબી દ્વારા એસએમ રીટ ફ્રેમવર્ક લોન્ચ થયું છે, જે ફ્રેક્શનલ પ્લેટફોર્મ્સને રેગ્યુલેટ કરે છે. કંપનીઝ એક્ટ એસપીવી સ્ટ્રક્ચર ગવર્ન કરે છે. રેરા એપ્લિકેબલ બની શકે જો પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન હોય. ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટ ડિજિટલ ટ્રાન્સફર પર ઇમ્પેક્ટ કરી શકે છે. ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સમાં આઈવીએસ 104 યાદ અપાવે છે કે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ અને માર્કેટ વેલ્યુ અલગ હોઈ શકે. IFRS 9 અથવા IND AS 109 હેઠળ ટોકન ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ક્લાસિફાય થઈ શકે છે. આ ક્લાસિફિકેશન વેલ્યુએશન અપ્રોચને ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે છે. ડેમોક્રેટાઇઝ્ડ ઇન્વેસ્ટિંગમાં એસપીવી યુનિટ કો-ઓનરશિપથી ટિકિટ સાઇઝ ઓછો થાય છે અને એન્ટ્રી ઇઝી લાગે છે. પણ એઝ અ વેલ્યુઅર સવાલ પૂછો, એક્ઝિટ કેટલી રિયલિસ્ટિક છે? જો સેકન્ડરી માર્કેટ થિન હોય તો લિક્વિડિટી ડિસ્કાઉન્ટ મેન્ડેટરી છે. માર્કેટ ઇન્ટેલિજન્સમાં પ્લેટફોર્મ્સ ઘણી વખત ગ્રોસ યીલ્ડ હાઇલાઇટ કરે છે, પણ વેલ્યુએશન નેટ યીલ્ડ પર આધારિત હોવું જોઈએ. મેનેજમેન્ટ ફીઝ, મેન્ટેનન્સ, વેકેન્સી પ્રોવિઝન બાદ કરીને. હર્ડિંગ બિહેવિયરથી ટોકન પ્રાઇસ પ્રીમિયમ પર ટ્રેડ થઈ શકે છે, પણ ટોકન પ્રાઇસ ઇક્વલ ટુ ઇન્ટ્રિન્સિક માર્કેટ વેલ્યુ નથી. તેમાં ટેકનોલોજી પ્રીમિયમ અને પ્લેટફોર્મ ચાર્જ પણ ઇન્ક્લુડ હોઈ શકે છે. ફાઇનાન્શિયલ લોજિકમાં કેપ રેટમાં લિક્વિડિટી રિસ્ક ઇન્ક્લુડ કરવું જરૂરી છે. જો ટોકનાઇઝ્ડ પ્રોપર્ટીની સેકન્ડરી ટ્રેડિંગ ઇનએક્ટિવ હોય તો 0.5 થી 1.5% સુધી રિસ્ક પ્રીમિયમ જસ્ટિફાઈ થઈ શકે છે. સેન્સિટિવિટી એનાલિસિસ કમ્પલ્સરી છે. એન્કર ટેનન્ટ એક્ઝિટ થાય તો શું? ઇન્ટરેસ્ટ રેટ હાઇક થાય તો યીલ્ડ સ્પ્રેડ પર શું અસર થાય? ઓડિટ ટાઈમે તમારે એસપીવી કેપિટલ સ્ટ્રક્ચર અને લાયબિલિટીઝ વેરીફાઈ કરીને નેટ વેલ્યુએશન ડિફેન્ડ કરવું પડશે. વેલ્યુએશન જજમેન્ટમાં ટેકનિકલી ટોટલ પ્રોપર્ટી વેલ્યુને ટોકન નંબરથી ડિવાઇડ કરી પર ટોકન વેલ્યુ નીકાળી શકાય, પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ અપ્રોચમાં ડીએલઓએમ, ડીએલઓસી, લિક્વિડિટી ડિસ્કાઉન્ટ અને મેનેજમેન્ટ ઓવરલે ફી કન્સિડર કરવી જરૂરી છે. કન્ઝર્વેટિવ વેલ્યુએશન મોડરેટ રેન્ટલ ગ્રોથ અઝ્યુમ કરે અને રિવર્શનરી યીલ્ડ થોડું વધારે રાખે. અગ્રેસિવ અપ્રોચ ઇન્વેસ્ટરને અટ્રેક્ટ કરે, પણ લોંગ ટર્મ એક્ઝિટ રિસ્ક વધારે છે. એથિકલ ડિસિપ્લિન ક્રિટિકલ છે. પ્લેટફોર્મ પ્રેશર હોય તો પણ ઇન્ડિપેન્ડન્ટ બેન્ચમાર્કિંગ મેન્ટેન કરવું ફરજિયાત છે. પ્રેક્ટિકલ સિનારીઓમાં જો ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી વેલ્યુ કરતાં ટોકન ટ્રેડિંગ પ્રાઇસ હાઇપના કારણે વધારે હોય તો કરેક્ટ અપ્રોચ ઇન્ડિપેન્ડન્ટ માર્કેટ વેલ્યુએશન છે. ટોકન પ્રાઇસને સેન્ટિમેન્ટ ઇન્ડિકેટર તરીકે ટ્રીટ કરો. ક્રોસ બોર્ડર ટોકનાઇઝેશનમાં કરન્સી વોલેટિલિટી અને DTAA પ્રાક્સ ઇમ્પેક્ટ કેશ ફ્લોમાં ઇન્ક્લુડ કરો. રેડ ફ્લેગ્સમાં લોક-ઇન પીરિયડ ઇગ્નોર કરવો મોટો એરર છે. જો ઇન્વેસ્ટર 3 વર્ષ સુધી એક્ઝિટ ના કરી શકે તો એસેટ લિક્વિડ સિક્યોરિટી જેટલું વેલ્યુ ના હોય. લેટેસ્ટ ઓડિટેડ એસપીવી ફાઇનાન્શિયલ્સ વગર વેલ્યુએશન કરવું બેંક રિજેક્શન ટ્રિગર કરી શકે છે. સ્માર્ટ કોન્ટ્રાક્ટ વીકનેસ લિટિગેશન રિસ્ક ક્રિએટ કરી શકે છે, એટલે લીગલ ડિસ્ક્લેમર જરૂરી છે. રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન હોય તો તુરંત એસ્કેલેટ કરો. કેસ સ્ટડીમાં મુંબઈની ગ્રેડ એ ઓફિસમાં રેન્ટલ રીનેગોસિએશનથી વેલ્યુએશન લોજિક કમ્પ્લીટલી ચેન્જ થયું. ઇન્કમ કેપિટલાઇઝેશન અપ્રોચ પ્રાઇમરી બની. લિક્વિડિટી કન્સ્ટ્રેન્ટને ધ્યાનમાં લઈ 15% ડિસ્કાઉન્ટ અપ્લાય કર્યો.
રિસ્ક વધારે હોવાથી ડિસ્કાઉન્ટ રેટ 9 થી 10.5% સુધી વધાર્યો. આ ડેમોન્સ્ટ્રેટ કરે છે કે ડિજિટલ ટોકન પ્રોપર્ટી નથી, પણ પ્રોપર્ટીમાંથી આવતા કેશ ફ્લોનો હક છે. ફાઇનલ ટેકઅવે સિમ્પલ છે પણ પાવરફુલ છે. ફ્રેક્શનલ ઓનરશિપમાં વેલ્યુએશન બ્રિક્સ કરતાં ઇકોનોમિક રાઇટ્સ પર ફોકસ કરે છે. એક્ઝિટ સ્ટ્રક્ચર, વોટિંગ રાઇટ્સ, લિક્વિડિટી રિયાલિટી, રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ અને બિહેવિયરલ બાયસ બધું ઇન્ટિગ્રેટ કરવું જરૂરી છે. સિનિયર વેલ્યુઅર તરીકે તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે હાઇપથી દૂર રહી પ્રોફેશનલ, ડિફેન્સિબલ અને એથિકલી સાઉન્ડ વેલ્યુએશન આપો. આ છે ફ્યુચર રેડી વેલ્યુએશન માઇન્ડસેટ.